સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। આ ગરમીની ઋતુમાં સામાન્યતઃ પાણીજન્ય રોગ વધુ જોવા મળતા હોય છે। ત્યારે 6 મહિનાની એક બાળકીનું ઝાડા ઉલટી થયા બાદ તેનું મોત નીપજ્યું। વરાછાના હીરાબાગ વિસ્તારનો આ બનાવ છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સરકારી હોસ્પિટલની વાત કરીએ તો કેટલા અત્યારે ઝાડા ઉલટીના કેસ થયા છે અને આજે 6 મહિનાની બાળકી મૃત્યુ પામી છે, તેને શું તકલીફ ઊભી થઈ? जी बिल्कुल बात करिए तो सूरत शहर में जे रीतना बेवरी ऋतुनो अनुभव थई रह्यो छे, क्यांक वरसाद तो क्यांक गरमीनी सीजन ऊभी थई रही छे त्यारे रोगचाळाए माथुं ऊंचकुं छे। त्यारे वराछा विस्तारमां आ 6 महीनानी दीकरी हती तेने ताव उपड्यो हतो। सौप्रथम तेने खानगी होस्पिટલમાં दाखल કરવામાં આવી હતી, પરંતુ તેની તબિયત વધુ લથાતા તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેને મોત નીપજ્યું હતું। થોડા દિવસથી આ બાળકીને તાવ અને ઝાડા ઉલટીની તકલીફ હતી। સમગ્ર મામલાને લઈને જે કહેવાય કે અત્યારે જે રીતના ઋતુ બદલાય છે અને બેવરી ઋતુના કારણે રોગચાળા માથું ઉઠ્યું છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને જે કહેવાય કે સિવિલ હોસ્પિટલ સાથે સાથે ખાનગી હોસ્પિટલ પર અત્યારે દર્દીઓથી ઉભરાઈ રહી છે અને હવે દર્દીઓના પણ મોત નીપજી રહ્યા છે। ત્યારે હવે તંત્ર દોડતું થયું છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।